અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ 2 આરોપીની ધરપકડ કરી હતી. 2 વર્ષ બાદ ચોરીનો મોબાઈલ ભંડોળિયાના ઇસમ વાપરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. ચોરીનો મોબાઈલમાં પોલીસે સાડા બનેલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારથી ચોરીમાં ગયેલા મોબાઈલ નવા ધંતુરિયા ગામનો વિનોદભાઈ ઠાકોરભાઈ વસાવા વાપરે છે, જે હાલમાં અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે હાજર છે તેવી બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ચોરીનો મોબાઈલ તેના શાળાએ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ચોરીના મોબાઈલ આપનાર અનિલ બુધાભાઈ વસાવા રહે નવા ધંતુરિયાને પણ ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને બંનેની વિધિવત ધરપકડ કરી 9,500 રૂપિયાનો ચોરીનો મોબાઈલ રિકવર કર્યો હતો અને જીઆઈડીસી પોલીસના હવાલે કરી વધુ તપાસ શરૂ કરી હતી.